નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ, સત્યની સાથે. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. અકસ્માત કેસમાં વળતર ન ચૂકવતા અમદાવાદથી યુવક અપહરણ કરનાર ચારેય આરોપીઓને ઝડપી લેવાયા. લક્ઝુરિયસ BMW કાર ચોરી કરનાર આરોપીને સરખેજ પોલીસે માળિયા મોરબી નેશનલ હાઈવે પરથી ઝડપી લીધો. ખ્યાતિ હોસ્પિટલમાં કાંડ મામલે ધરપકડ કરાયેલ ડોક્ટર પ્રશાંત વજીરાણીના કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી મોડી રાત્રે ચોરીના આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતા વધુ એક વિવાદ સર્જાયો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાણંદ GIDCમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1.30 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી. જીસાને અમદાવાદમાં ડ્રગ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આખું નેટવર્ક ગોઠવ્યું હતું. અમદાવાદની શાળાઓમાં RTE હેઠળ લેવામાં આવેલા 140 જેટલા બાળકોના એડમિશન રદ કરવામાં આવ્યા. સુરતમાં પોલીસે ભેસ્તાન વિસ્તારમાં 50 જેટલા હિસ્ટ્રી સીટર લોકોના લીચ સાથે 1600થી વધુ ઘરોની તપાસ કરી. દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ લિકર પોલિસી કેસની કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો. છત્તીસગઢના સુકમા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં જવાનોએ 10 નક્સલીઓને ઠાર કર્યા.